ભાઈ મોર્નિંગમાં પતંગ ઉડાડતો હતો ને ભાઈ હાદસા થઈ ગયા જો ભાઈ શામડી તો મિત્રો અત્યારે ભાઈ આપણે આવી ગયા છીએ એક અલગ લોકેશન ભાઈ જો લોકેશન જો બે એક વાર ઝાડ છે તો મિત્રો કેમ છો બધા મજામાં દઈશો અત્યારે રાતના વાગી ગયો છે 11 જેવું વાગ્યું અત્યારે ભાઈ રીલ પવડાવવા ગયા હતા રીલ ત્યાં સુકાય છે ફિરકિયાની અંદર છે અત્યારે ભાઈ સુમસામ ઇલાકામાં હાલ્યા જાય છે કારણ કે થોડું કામ છે એટીએમ તો એટીએમ કામ પતા દે ને ફીરી પૈસા આપણે જઈએ આપણા ફિરકી પીવડાવીને ત્યાં અને કાલ સવારે છે ઉત્તરાયણ આજ તો 13 તારીખ છે અને કાલ 11 વાગ્યા ભાઈ ઠંડી બહુ છે કાંઈ વાંધો નહીં પહેલાં એટીએમમાં જઈ ત્યાં આપણે નીકળવી રીલ પાવ ઘરથી વહી આવે છીએ 1-1.5 કિલોમીટર આગળ ખાલી એક પૈસા ટ્રાન્સફર કરવા અને નતીજો જોઈ શકો છો એટીએમ બંધ થઈ ગયું ખુલ્લું છે અગીના ભાઈ કોઈ નથી આખા રોડમાં ગાડીઓ લે હેન્ડ પર ભરું લાવે 1-1.5 કિલોમીટર ભાઈ હાલીને આવ્યા અને ભાઈ હવે એટીએમ બંધ છે અને બીજા જે એટીએમ છે ને એક એટીએમમાં જાય એમ છે પણ એ બંધ થઈ ગયું છે અને આ બંધ છે ઘરે જવાનું ઉદ્ધાર છે હજી તો રીલ પવરાવવાની છે ને આ રીલ સુકાવા મૂકી છે એને ફોન કરવો પડશે લાગે છે કેટલું હાલીને આવ્યો પણ હવે ઠંડી બહુ છે ભાઈ 11-11:30 જેવું થઈ ગયું કોઈ નહીં થયો ભાઈ તો મિત્રો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને ભાઈ ત્યારે ખાવી છીએ સમજી જ ગયા છો અને પતંગો ભાઈ જો આટલી લાયા છે થોડીક લાયા છે 20-25 રીલ બિલ પવાઈ ગઈ તો હવે હે ને કિન્ના બાંધવાનો સમય છે તો કાયો કાં કિન્ના બાંધી તો લેટ્સ ગો થોડું ખાતું જાય તો મજા આવે ઓન ટાઈમ લેસમાં મૂકી દઈએ ઓકે તો મિત્રો આ બે ફીરકી ભાઈ પવડાવી છે આ મારી છે આ એની છે મિત્રો અત્યારે વાગ્યા છે કેટલા ખબર ફીટ 12 વાગ્યા છે ભાઈ દેખ सकते हो ફીટ 12 વાગ્યા છે ફીટ 14 જાન્યુઆરી બધાને હેપી મકર સંક્રાંતિ સુરતી ભાષામાં હેપી મકર સંક્રાંતિ અને ગુજરાતી વાળાને હેપી ખીર તો હવે કાના બનાવવાનું સ્ટાર્ટ કરશું આગળ બારવા લેતા આવો થોડું ખાવાની મજા આવે ને એટલે કાના બાંધશું છે ઉડું તું પડે ખાય છે ભાઈ નહીં આપો આ પતંગો કાના બાંધવાના છે હજી આ ના એક વાગે જશે મિત્રો આમનો ભાઈ એમાં દેખા છે એટલે પાવર દેખાય ખબર પાછું રોઈ ગયું રાતે કામ ગીત વાગશે પણ હમણાં વાગશે હતા નહીં કારણ કે કોપીરાઈટ આવી જાય નકર ગીત તમને હું સંભળાવે તો મિત્રો મોર્નિંગ થઈ ગયું છે અને ભાઈ ખેરનો લુક જોઈ શકો છો પાછળ આ પતંગ ઉડાડે છે ભાઈ અને ભાઈ અત્યારે ફૂલ મોજ છે ઓલો જો પાછળ ઉડાડે તે ભલે દેખાણો નહીં દેખાતો નહીં દેખાય ફૂલ મોજ છે ભાઈ ટેપ બે વાગે છે બીજા ધાબા પર આપણે ધાબા પર નથી વાગતું તમને આગળનો નજારો બતાવું જો ભાઈ એટલે બધી કાંઈ ખાસ પતંગો નથી ઉડતી પણ મજા આવે છે ટૂંકમાં આ પતંગ ઉડાડે છે ભાઈ જો પહેલાં જેવું નથી રહ્યું ભાઈ પહેલાં બહુ મજા આવતી આખા ધાબા ભરાઈ જતા પણ અત્યારે ભાઈ નથી હવે સમય વયો છે બધો ઘણી પતંગ ઉડે જો હા ભાઈ રાડું નાખીશ ક્યારનું મને લે ભાઈ મોર્નિંગમાં પતંગ ઉડાડતો હતો ને ભાઈ હાદસા થઈ ગયા જો ભાઈ ચામડી ભાઈ તોડી નાખી ભાઈ બહુ બળે છે તો ભાઈ ફૂલ મોજ આવે છે પતંગ નથી ઉડાડતા પણ ફોટા બોટા પાડવી છે મોજ આવે છે ગાઈસ પેલા મારા શામભાઈ એટલે છે મિલ્ખાગીરી ભાઈ આવી ગયા છે થેન્ક યુ બસ મજા આવી જાય ઉત્તરાયણ કરવાની ભાઈ
ફોટા બોટા પાડો છે ને હા ફોટા પાડીએ ફોટા બોટા પાડ લે જાય ફૂલ મજેલો માણસ હાલો ભાઈ પાડી ફોટા હાલો ભાઈ હવે આ ભાઈ જાય છે ચાલો હું જાઉં છું સાસરિયામાં મારા સસરા વાટ જોઈ છે ઓકે બાય હા ભાઈ નવી હગાઈ થઈ એટલે વાટ જોતા હોય જાઓ ભાઈ તમારું થઈ ગયું નવા હગાઈ થઈ એટલે જાય છે એ ભાઈ બ્લોગ જ બનાવી બીજું કઈ કરતા જ નથી કઈ પતંગ કોઈ ઉડાડતું જ નથી ભાઈ જો બધા જવા આપણે ફોટા બોટા પાડે ને મસ્ત છે ભાઈ અને અમારે 2 દી પછી પરીક્ષા છે ભાઈ કાંઈ ટેન્શન જ નથી ટેન્શન ફ્રી લેવો બાકાજી કી બોલાવાનું થાય ભાઈ એકદમ મજા આવી ગઈ છે ભાઈ ફોટા બોટા પાડવાની ટેપ બે વાગે છે જો મોજ છે ભાઈ બહુ મજા આવે છે ભાઈ ફોન એ પાછો આપણને મળી ગયો છે સુરતથી મહેમાન આવ્યો ને એટલે કાંઈ વાંધો નહીં ભાઈ ફૂલ મોજ જ કરવાની છે જ એક દી મોજ આવે ભાઈ એક વર્ષમાં એટલે એને આપણે વેસ્ટ નહીં જવા દેવાની ફોટા બોટા પાડવાના મોજ કરવાની કપડાં બપડા પહેરી લેવાના બીજી વાત જ નહીં તો મિત્રો અત્યારે ભાઈ આપણે આવી ગયા છીએ એક અલગ લોકેશન ભાઈ જો એક લોકેશન જો બે એક ઝાડ છે શિક્ષાપત્રી આવી ગયા છે ત્રણે ફોટા બોટા પાડવીએ વાડીનો લુક મસ્ત છે જો એક નંબર વાતાવરણ છે કોઈ નથી ભાઈ એકદમ ફ્રી છે ફોટા બોટા પાડવા મેં કીધું જાય ભાઈ હા બોલો કે હાલ જાય મજા આવી ગઈ ભાઈ ફૂલ લોકેશન શાંતિ વાળું છે અને હાઈવે રોડ ઉપર છે ફોટા બોટા પાડવા ચાલુ કરવી આજે લગ્ન કરે છે ભાઈ ડબલ મિનિંગ છે પાછળ મેં આવ્યા હતા આગળ મસ્ત લોકેશન છે પાછળ મેં કીધું નથી રહેવું આગળ અહીંયા થઈ જાઓ દો હાલે આવું મજા આવે એવું છે ભાઈ એટલે આ વિડીયો થઈ તો ભાઈ ફોટા બોટા પાડી છીએ અત્યારે અને એક વિડીયો ઉતારવો છે લોકેશન જો ભાઈ મંદિર ઉપર જઈ હાલ ને મસ્ત પાડી એ ન્યા નો આવે અરે હવે તને શું ખબર ઓલા પણ તો ભાઈ લોકેશન છે આ એકદમ મસ્ત એના ફોટા પાડવી હતી તો ભાઈ હવે ખીજાય નહીં તો કામ છે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અંદર જોઈ શકો છો ભાઈ લોકેશન બધું ફૂલ મોજ છે ભાઈ મજા આવે એવું છે લોકેશન ફોટા બોટા સારા હોય છે અને આ જો ફોટા પાડવી છે અત્યારે પોસ્ટમાં જોઈ લેજો આપણા પાર્થ બાબાનું સમા પાર્થ ગમી આઈડી મળી જશે જોઈ લેજો મજા આવે તો આ ઓલો દો એ વિડીયો ગોતે છે વિડીયો ઉતારી તો ગાઈ જો અહીંથી રજા લઈ લેવી ભાઈ મસ્ત લોકેશન તું બાય બાય કરી દઈ હવે વહી જેવી કરે બેલો મસ્ત હતો ભાઈ મજા આવી ગઈ ફૂલ મોજ આવી ગઈ ભાઈ કરે ઢગલો મોટા ફોટા પાડી લીધા રોડ ભાઈ જમવાનું બાકી છે ભાઈ લોકેશન ચડી ગયું છે વિડીયો બનાવવાનું મજા આવી ગઈ આ પતંગ લગાવ છો ભાઈ જો ના ઈ નહીં બાંધવું અરે એમને સકાઈ નાખવાનું ચકાવ ઓલપા પતંગ ઉડે જો ભાઈ કટલી અહીંયા ભાઈ અમારા હાટું બહુ કહેવાય આ પતંગ 5 મિનિટ સમજી જા ચાય પી નાખ્યો આપણે એ રઘુભાઈ છે ભાઈ